ભારત માતા કી જય। વૈજ્ઞાનિકની દુનિયા અજબ ગજબ છે, જ્યાં શોધ પરિવર્તન અને સંશોધન તેમજ વારંવાર કરતા પ્રયોગો જ મુખ્ય આધાર છે। આજે દુનિયા વિકાસ ઊંચી ઉડાન પર દેખાય છે, પરંતુ આ બધું વિજ્ઞાન અને ટેકનોલોજીને જ આભારી છે। દુનિયાની આ તસવીર બદલવામાં ભારતનું મોટું પ્રદાન રહેલું છે। અહીં ભારતના 10 મહાન વૈજ્ઞાનિકો અંગે જાણીએ છીએ કે જેમણે ભારતને વૈશ્વિક સ્તર પર ગૌરવ અપાવ્યું છે અને વિજ્ઞાન ક્ષેત્રે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં જન્મેલા પ્રસિદ્ધ વૈજ્ઞાનિક જયંત નાલકર ભૌતિક વિજ્ઞાનમાં મહાર છે। તેમણે બ્રહ્માંડની ઉત્પત્તિની બિગ બેંગ થિયરી ઉપરાંત નવા સિદ્ધાંત સ્થાયી અવસ્થાયી સિદ્ધાંત ઉપર પણ તેમણે ઘણું કામ કર્યું છે। તેમણે આ સિદ્ધાંત જનક ફ્રેન્ડ વેલની સાથે મળીને કામ કર્યું હતું અને રોયલ નાલકરે સિદ્ધાંત આપ્યો છે। કેટલાક પુરસ્કારોમાં સામાન્ય નીતિએ ઘણી મહત્વની શોધ કરી છે। તેઓ ભારતના પ્રથમ વૈજ્ઞાનિક હતા કે જેમને અમેરિકન પિસ્ટલ મળી હતું। સમગ્ર દુનિયામાં તેના રેડિયો વિજ્ઞાનના પિતા કહેવામાં બસ। ચલો આગળ આવે છે। આ દિવસે દેશોના મહાન વૈજ્ઞાનિક સીવી રમનને પ્રકાશિત થિયરી સાથે જોડાયેલી એક મહત્વપૂર્ણ શોધ કરી હતી, તેથી તેને આખી દુનિયા લોહા માનતી, જેને રમન ઇફેક્ટના નામથી ઓળખવામાં આવે છે। આ શોધ માટે સીવી રમનને નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે। આ ભૌતિક શાસ્ત્ર એક મહત્વપૂર્ણ યોગદાન હતું। આથી આખી દુનિયા 1987 થી સીવી રામન, એમનું આખું નામ ચંદ્રશેખર વેંકટ રામન હતું અને વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પુરસ્કાર મેળવનાર તે પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક હતા। 1930માં તેમને ભૌતિક શાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો। વેંકટ રામને પ્રકાશ પર ઊંડું સંશોધન કર્યું હતું, તેથી તેમની શોધને રામન કિરણના રૂપમાં ઓળખવામાં આવે છે। રામન પ્રભાવ સ્પેક્ટ્રમ પદાર્થોને ઓળખવામાં અને એની આંતરિક પરમાણુ સંરચનાને જાણવા માટે મહત્વપૂર્ણ સાધન માનવામાં આવે છે। રામનને 1954માં ભારત રત્ન આપવામાં આવ્યો હતો, જ્યારે 1957માં ભારતીયના મૂળ અમેરિકી નાગરિક અને વૈજ્ઞાનિક ડોક્ટર હરગોવિંદ 1968માં ચિત્તી ક્ષેત્ર નોબેલ પુરસ્કાર એનાયત કરાયો હતો। તેમણે આનુવાંશિક કોડ ડીએનસીની વ્યાખ્યા આપી અને તેની શોધ કરી। કુનારાએ માર્શલ આપવા માટે સમર્પિત છે। આ દિવસ વિજ્ઞાનને સમજવા અને લોકોના જીવનમાં જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે। ભારતીય ભૌતિકશાસ્ત્રી સર ચંદ્રશેખર વેંકટને રમનને કરેલી શોધોની યાદમાં ઉજવણી કરવામાં આવે છે। સર ચંદ્રશેખર વેંકટને રમનની વિશેષ શોધને કારણે 1930માં નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા। રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ દર વર્ષે વિવિધ થીમ સાથે ઉજવવામાં આવે છે। તો ચાલો જાણીએ 2025ના ઇતિહાસ મહત્વ। રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ભારત દેશમાં વિજ્ઞાન દ્વારા થતા લાભો પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવવા અને વૈજ્ઞાનિક વિચારસરણી જાગૃત કરવાના હેતુ માટે રાષ્ટ્રીય વિજ્ઞાન અને ઔદ્યોગિક પરિષદ, નેશનલ સાયન્સ ટેકનોલોજી કાઉન્સિલ અને વિજ્ઞાન અને ઔદ્યોગિક મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ભારત સરકારના ઉપક્રમે દર વર્ષે 28 ફેબ્રુઆરીના દિવસને ઉજવવામાં આવે છે। આ દિવસે સીવી રામને પોતાની શોધની જાહેરાત કરી હતી। આ શોધ માટે તેમને વર્ષ 1930માં નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું। 2025ની થીમ શું છે? રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2025ની થીમ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે વૈજ્ઞાનિક ટેકનોલોજીને પ્રોત્સાહન હોવાની અપેક્ષા છે। આ થીમ ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજીને પ્રોત્સાહન કરશે, મહત્વને પ્રકાશિત કરશે। વિજ્ઞાન દિવસ કેમ ઉજવાય છે? તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવાનું કારણ છે કે સીવી રામનનો જન્મ 7 નવેમ્બર 1988 દિવસે તિરુપતિ તમિલનાડુની અંદર એમનો જન્મ થયો હતો। એમના પિતા ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા હતા। એ નાનપણથી જ એમના ઘરની અંદર ભૌતિકશાસ્ત્રનું એમને બધું વાતાવરણ મળી રહ્યું, એટલે એમને વિજ્ઞાનનો બહુ રસ હતો। એ 13 વર્ષના થયા ત્યારે તો એમને મેટ્રિક પૂરું કરી નાખ્યું હતું, બરોબર। અને મેટ્રિક પૂરું કરી 1902ની અંદર જ્યારે ગયા ત્યારે એ કોલેજના પ્રોફેસરે પૂછ્યું તારી ઉંમર કેટલી છે? તો એને કીધું મારી ઉંમર 13 વર્ષની છે। અને ત્યારે એમને મેટ્રિક પૂરું કરી નાખ્યું હતું। એ પછી 1904ની અંદર એમને બીએસસી પૂરું કર્યું ફિઝિક્સની અંદર, એટલે ભૌતિકશાસ્ત્રની અંદર। અને ત્યાર પછી એમને જુદા જુદા પ્રયોગો કર્યા। એમાં એમને આપણે પ્રિઝમનો પ્રયોગ, આપણે પ્રિઝમનો પ્રયોગ કરીએ છીએ ને, તડકે મૂકીને આપણે
7 રંગનો પટ્ટો પાડીએ છીએ. હા, એ પ્રિઝમત્રી પાશ્ચકાત જેને કહેવાય, પ્રિઝમ કહેવાય. પ્રિઝમની અંદરથી એમને 7 રંગો, સફેદ રંગનું 7 રંગમાં વિભાજન થાય છે. એવું એમને એ પ્રયોગ એમને શોધેલો હતો. અને જુદા જુદા જે રંગો છે એની તરંગ લંબાઈ શોધવાનું એનું કામ એમને કર્યું હતું. અને આ જે શોધ કરી એને કહેવાય રોમન ઇફેક્ટ. અને એના માટે એમને વસ્તુ તો આપણને ખબર હોવી જ જોઈએ કે આપણે કંઈક ઉજવ્યું, 10-15 વિદ્યાર્થી આવીને બોલ્યા તો એટલી તો ખબર હોવી જોઈએ કે શાના વિશે બોલ્યા, શાના વિશે બોલ્યા? રાષ્ટ્રીય, અચ્છા, આ ફરી એક વખત રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કયા કારણથી ઉજવવામાં આવે છે? એવું શું કારણ બન્યું હતું કે એ દિવસને ભારત સરકારે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઘોષિત કર્યો 28 ફેબ્રુઆરીને? તો એક ઘટના ઘટેલી કે આજે સીવી રમન ખરા ને, એમને એ દિવસે નોબેલ પારિતોષિક મળેલું. શું મળેલું? શું મળેલું? અચ્છા, આજે એશિયન કન્ટ્રી છે ને, આખી એશિયન, એમાં ભારત, પાકિસ્તાન ના બધું આવે, એનો આખો જૂથ છે. એ જૂથમાં પહેલું નોબેલ પારિતોષિક મેળવવા વાળા ડોક્ટર સીવી રમન હતા. કોણ હતું? આપણે જેની યાદમાં નેશનલ સાયન્સ ડે ઉજવીએ છીએ ને, એમને એ આખું જે યુનિયન હતું, યુનિયનમાં જેટલા દેશો હતા એ દેશોમાં નોબેલ મેળવવાવાળા પ્રથમ ભારતીય હતા. પ્રથમ ભારતીય. એટલે પછી ભારત સરકારે નક્કી કર્યું કે આટલી મોટી સિદ્ધિ છે તો ભારત વિજ્ઞાન દિવસ ઉજવશે તો આ તારીખે ઉજવશે. કઈ તારીખે? 28 ફેબ્રુઆરી. અને આપણે એ દિવસથી સતત આપણે ઉજવવાનું શરૂ કર્યું દરખાસ્તથી 1986માં. 1986માં. અને 87 થી આપણે લગાતાર 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવતા આવીએ છીએ. 1987 કેટલા બધા વર્ષોથી ઉજવીએ છીએ. હવે આ વિજ્ઞાન દિવસ જ્યારે ઉજવીએ છીએ ત્યારે મહત્વની એક વસ્તુ છે કે દર વખતે ભારત સરકાર એક થીમ મૂકે. શું મૂકે? એક થીમ મૂકે. અને થીમના આધારે આખું વર્ષ કામ કરે. તો અહીં કોઈ છોકરીએ રજૂ કરી કે ભારતનો વિજ્ઞાન ક્ષેત્રે વિકાસ અને ઇકો ફ્રેન્ડલી જેવી બાબતોને અગ્રિમતા આપવી, એ આ વખતની થીમ છે 2025ની. એટલે આખું વર્ષ વિજ્ઞાન ક્ષેત્રે ભારત આવી વસ્તુઓને પ્રોત્સાહિત કરતી રહેશે. બરાબર? આજે આપણે જે રજૂઆત કરી એમાં શરૂઆતમાં આપણે થોડુંક હિન્દીમાં જોયું. આપણે આપણી કક્ષાએ જે કોઈ પ્રયાસ કર્યો, આપણો પ્રયાસ મજબૂત જ હતો, એમ આપણે સમજીને આગળ વધવાનું. બરાબર? એ પછી આપણે 10 જેટલા વૈજ્ઞાનિકો વિશે બોલ્યા, લગભગ 9 કે 10. એકાદ વિદ્યાર્થી નહીં બોલ્યો, બાકી 9-10 વૈજ્ઞાનિક વિશે બોલ્યા. તો આપણો પ્રશ્ન એ થાય કે આટલા બધા વૈજ્ઞાનિકો વિશે શું કામ બોલાયું છે? એવો પ્રશ્ન થાય ને. બોલવું તો જો સીવી રમન ના કારણે જ આ વિજ્ઞાન દિવસ ઉજવાતો હોય તો સીવી રમન વિશે જ વાતો શું કરવા ના કરવી? બીજા બધા વૈજ્ઞાનિકોને શું કરવા આવરી લીધા? તો આપણો આછો પાતળો ખ્યાલ આવે કે ભાઈ ભારતમાં ડોક્ટર સીવી રમન સિવાય બીજા ઘણા વૈજ્ઞાનિકો છે કે જેમને વિજ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરવાનું કામ કર્યું છે. આપણી જીવનશૈલીને હળવી કરવાનું કામ કર્યું છે. સમજાય ને? મને તમારી ભાષા વાત કરી એટલે સમજાય? ઓકે. તો એટલા માટે આપણે દરેક શાળા, કોલેજ, મહાવિદ્યાલયો આ દિવસે પોતાની ક્ષમતા, પોતાની કક્ષા પ્રમાણે વિજ્ઞાન દિવસની ઉજવણી કરતા હોય. હા, એટલે આ મુખ્ય વિચાર ક્યાંથી આવ્યો? એમને આજે શોધ કરી ને એનો મુખ્ય વિચાર ક્યાંથી આવ્યો? એક વખત છે ને, એક વખત દરિયામાં જહાજ પર બેસીને સીવી રમન પસાર થઈ રહ્યા હતા. એટલે મજા કરતા હતા, વાયરો ખાતા હતા, ટહેલતા હતા. દરિયાની સામે જોયું નીચે તો દરિયાનો કલર જેવો દેખાણો હશે? અહીંયા વાદળી કલર. કેવો કલર દેખાણો? વાદળી કલર દેખાણો. તો મગજમાં દરિયાનો આખો કલર વાદળી. પછી એમને જોયું આકાશ સામે. પરંપરાગત થિયરી એવી હતી કે આકાશના કારણે દરિયાનો કલર વાદળી છે. શેના કારણે? આકાશ. કારણ કે આકાશ કેવું છે? વાદળી. પણ આમનું મન ત્યાં માન્યું નહીં. શોધ આવી રીતે જ થાય. એટલે આમને એક ગ્લાસ લીધો, દરિયાનું પાણી ભર્યું, ગ્લાસમાં જોયું તો વાદળી નહોતું દેખાતું. નહોતું. બસ આ એક જ ઘટનાના કારણે એમને આખી આ શોધ કરી. અને
એને રમન ઇફેક્ટ કહેવાય છે. વિગતવાર સાહેબ તમને સમજાવશે.